હેલો મિત્રો, સફરબાઈ એકાંત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે એવી જગ્યાએ આવ્યા છીએ જ્યાં કાંટાળી ઝાડીઓ, કઠોર રણ પ્રદેશ, થોડાક લોકોની વસ્તી, ખેતી નથી, પાણી નથી, છતાંય ગુજરાતનું આજે આ ગામ મંગળમય છે। ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજથી લગભગ 100 કિલોમીટર દૂર આવેલું છે આ જગ્યા। આ ગામ જેનું નામ છે માતાનો મઢ। આ ગામની ખેતી કે વસાહત માટે અયોગ્ય છે, પરંતુ હવે ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઈસરો દ્વારા સમુદ્ર બનાવવા જઈ રહ્યું છે। આ તમે જોઈ રહ્યા છો તે જગ્યાને હવે તમે વિચારતા હશો કે આ ગામમાં એવું શું ખાસ છે કે ઈસરોએ તેની નોંધ લીધી છે। વાસ્તવમાં આ ગામની માટી મંગળ ગ્રહ સાથે સીધો સંબંધ છે। આ કારણોસર ઈસરો હવે આ ગામને મંગળયાન 2 મિશન માટે સંભવિત ટેસ્ટ બેડ બનાવવા જઈ રહ્યું છે। આ જગ્યા પર ખનિજ જોઈ રહ્યા છો તે 2004માં નાસાના ઓપોર્ચ્યુનિટી રોવર દ્વારા મંગળ પર શોધી કાઢવામાં આવ્યું હતું। આ મિશ્રણ મંગળની સપાટી પર જોવા મળતા સલ્ફેટ અને માટી જેવું જ છે। 2016માં અહીં શોધી કઢાયેલ ઝેરોસાઇટ નામના ખનિજની ઉંમર લગભગ 5.5 કરોડ વર્ષ જૂની સાબિત થઈ છે। તે મંગળ પર જોવા મળે આ ખનિજ સાથે એકદમ સમાન છે। વૈજ્ઞાનિક માને છે કે આ શોધ પૃથ્વી અને મંગળના ભૂશાસ્ત્રીય ઇતિહાસને જોડે છે। અને મિત્રો, તમે પણ આ જગ્યા જોઈ હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ બોક્સમાં જણાવો।